નમસ્કાર, મિડ ડે ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. પહેલા જોઈએ હેડલાઇન્સ. કેરળના કોઝિકોડ ખાતે અમિત શાહના હસ્તે ભાજપની રાષ્ટ્રીય કારોબારીનો થયો પ્રારંભ. આજનો એજન્ડા છે ઉરી આતંકવાદી હુમલો. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ લેશે ભાગ, તો પીએમ મોદી સંબોધશે જનસભા. કાતિલ ઝડપ અને પ્રહાર શક્તિ ધરાવતા રાફેલ યુદ્ધ વિમાન સોદાને મંજૂરી આપતા ભારત અને ફ્રાન્સ. સંરક્ષણ મંત્રી મનોહર પારીકર તથા ફ્રાન્સના સંરક્ષણ મંત્રીએ ખરીદી કરાર ઉપર કર્યા હસ્તાક્ષર. ભારતની સૈન્ય ક્ષમતાને મળશે નવી ઊંચાઈ. જીએસટીમાં નાના વેપારીઓને મળશે રાહત. 10 લાખને બદલે 20 લાખ રૂપિયાનું ટર્નઓવર ધરાવતા વેપારીઓને ભરવો પડશે જીએસટી. આ મામલે નાણામંત્રી અરુણ જેટલીની અધ્યક્ષતામાં દિલ્હીમાં મળેલી બેઠકમાં સધાઈ સહમતિ. દિવ્યાંગોના આત્મગૌરવ અને ક્ષમતાવર્ધન માટે સમાજને સહભાગી થવા આહ્વાન કરતા રાજ્યપાલ ઓપી કોહલી રાષ્ટ્રીય અંધજન મંડળના 30 વર્ષ પૂર્ણ થતા ત્રિદશાબ્દી મહોત્સવમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના દિવ્યાંગોને સાધન સહાયનું કર્યું વિતરણ. મુંબઈમાં શંકાસ્પદ હિલચાલને પગલે ગુજરાતના દરિયાઈ કાંઠાની સુરક્ષાની ગાંધીનગરમાં સમીક્ષા કરતા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા ગુજરાત પોલીસ દેશની સુરક્ષા એજન્સીઓના સંકલનમાં રહી કરશે કામ. દરિયાઈ તથા માર્ગ સલામતી માટે સતત પેટ્રોલિંગ ચાલુ. ઉરી આતંકવાદી હુમલાની અસર ક્રિકેટ ઉપર પણ દેખાઈ. બીસીસીઆઈ અધ્યક્ષ અનુરાગ ઠાકુરે જણાવ્યું, પાકિસ્તાન સાથે કોઈ ક્રિકેટ શ્રેણી નહીં રમાય. સમાચાર વિગતવાર જોઈએ. ભાજપના ત્રિદિવસીય રાષ્ટ્રીય કારોબારીનો ગઈકાલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કેરળના કોઝિકોડમાં આરંભ કરાવ્યો હતો. દેશભરમાં ભાજપ પ્રતિનિધિઓ આ બેઠકમાં ભાગ લઈ રહ્યા છે. આ પ્રસંગે અમિત શાહે પંડિત દીનદયાળ ઉપાધ્યાયને શ્રદ્ધાંજલિ આપી હતી. આ બેઠકમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયના જન્મ શતાબ્દી વર્ષને યાદગાર બનાવવા ઉપર ફોકસ થશે. બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના મંત્રીમંડળના સભ્યો પણ ભાગ લેશે. બેઠકનો મુખ્ય લક્ષ્ય અંત્યોદય એટલે કે નીચેની હરોળના લોકોનો ઉદ્ધાર કરવાનો છે. ઉપરાંત તાજેતરના ઉરી આતંકવાદી હુમલાની ચર્ચા પણ આજની બેઠકનો એજન્ડા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બેઠકમાં ઉપસ્થિત રહેવાની સાથે કાલિકટમાં એક જનસભાને સંબોધિત કરશે. સાથે જ તેઓ જનસંઘના સમયથી પાર્ટી માટે કામ કરનારા 200 વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરશે. આવતીકાલે અધિવેશનનું અંતિમ સત્ર યોજાશે. ઘણા વર્ષોથી જેની રાહ જોવાતી હતી તે ફ્રાન્સ પાસેથી 36 રાફેલ યુદ્ધ વિમાનો ખરીદવાના સોદા ઉપર ભારતીય સંરક્ષણ મંત્રી મનોહર પારીકર અને ફ્રાન્સના સંરક્ષણ મંત્રી જીન લી ડ્રિયાને ગઈકાલે હસ્તાક્ષર કર્યા હતા. ભારત સાથેના 7.87 અબજ યુરો એટલે કે અંદાજે રૂપિયા 600 અબજના સંરક્ષણ સોદા માટે ખાસ ભારત આવેલા ફ્રાન્સના સંરક્ષણ મંત્રી જીન લી ડ્રિયાન અને મનોહર પારીકરે આ ઐતિહાસિક સોદા ઉપર હસ્તાક્ષર કરતા 2019થી ભારતને રાફેલ વિમાનો મળવાના શરૂ થશે. છેલ્લા 20 વર્ષમાં યુદ્ધ વિમાનોની ખરીદીનો આ પ્રથમ સોદો છે. અત્યાધુનિક મિસાઇલ ધરાવતા આ વિમાનોથી ભારતીય વાયુસેનાને મજબૂતી મળશે. દરમિયાન ફ્રાન્સના રક્ષામંત્રીએ ગઈકાલે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. તેમણે હાલની સંરક્ષણ સ્થિતિથી પીએમ મોદીને માહિતગાર કરવાની સાથે આતંકવાદને નાબૂદ કરવામાં સહયોગનો સંકલ્પ દર્શાવ્યો. તો પીએમ મોદીએ 36 રાફેલ વિમાન સોદાને આવકાર્યો હતો. 2 દિવસીય બેઠકના અંતે જીએસટી અંગે કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે થ્રેશહોલ્ડ લિમિટ ઉપર સહમતિ બનતા મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ જણાવ્યું છે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે વાર્ષિક 20 લાખની મર્યાદા નક્કી કરવામાં આવી છે, જે અંતર્ગત જો વેપારીનું વાર્ષિક ટર્નઓવર 20 લાખથી વધુ હશે તો તેને જીએસટી લાગુ પડશે અને 20 લાખથી ઓછું ટર્નઓવર હશે તો જીએસટી લાગુ કરવામાં નહીં આવે. જોકે પૂર્વોત્તર અને પહાડી રાજ્યો માટે આ મર્યાદા ઘટાડીને 10 લાખ કરવામાં આવી છે. મહત્વનું છે કે જીએસટીના નિયમોને અંતિમ રૂપ આપવા માટે 30મી સપ્ટેમ્બરે બેઠક યોજવામાં આવશે. મુંબઈ ખાતે શંકાસ્પદ હિલચાલને પગલે એલર્ટ જારી કરાયું છે. ત્યારે કેન્દ્રીય રાજ્યમંત્રી મનસુખભાઈ માંડવિયાએ ગઈકાલે ગુજરાતની દરિયાઈ સુરક્ષાની ગાંધીનગર ખાતે સમીક્ષા કરી હતી. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં યોજાયેલ ઉચ્ચસ્તરીય બેઠકમાં ગુજરાત પોલીસ દેશની સુરક્ષા એજન્સીઓ સાથે રહીને કામગીરી સંભાળશે તેવો સૂર વ્યક્ત કરાયો હતો. ગુજરાતના બંદરો સાથે સાથે સમગ્ર સમુદ્ર કિનારાની જે રીતની સુરક્ષા થઈ રહી છે, જે રીતે સલામતીના પગલાં લેવામાં આવ્યા છે, વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને જે રીતે સલામતી અને સુરક્ષાનો બંદોબસ્ત કરવાની આવશ્યકતા છે, આ વિષય ઉપર કોસ્ટગાર્ડ,
આઈબી, મરીન સિક્યુરિટી ફોર્સિસ અને સરકારના ઉચ્ચ અધિકારીઓ આમાં વિગતે ચર્ચા કરી હતી, જેના આધારો પર હું ચોક્કસ રીતે કહી શકું કે ગુજરાતની મરીન સિક્યુરિટી અને તમામ સુરક્ષા એજન્સીઓએ જે રીતે તૈયારીઓ કરી છે, જે રીતે સુરક્ષા કવચ 3 લેયર તૈયાર કર્યું છે. જમ્મુ કાશ્મીરના ઉરીમાં થયેલા આતંકી હુમલા બાદ દેશના અન્ય કેટલાક વિસ્તારોમાં આતંકવાદીઓ ઘૂસ્યા હોવાની આશંકાને પગલે દેશભરમાં એલર્ટ જાહેર કરાયું છે. મુંબઈમાં હથિયારો સાથે આતંકીઓ ઘૂસ્યા હોવાની આશંકાને પગલે મુંબઈ સહિત ગુજરાતની દરિયાઈ પટ્ટીને એલર્ટ કરાઈ છે. તેના ભાગરૂપે દરિયાઈ પેટ્રોલિંગ સઘન બનાવાયું છે. સુરત મરીન પોલીસ પણ દરિયાઈ વિસ્તાર ઉપર નજર રાખી રહી છે. સુરત મરીન પોલીસના ઇન્ચાર્જ એસ.જે. પવારે જણાવ્યું હતું કે એસઓજી આઈબીના સંકલનમાં રહી મરીન પોલીસ કામગીરી કરી રહી છે અને સુરત દરિયાઈ વિસ્તારની તમામ જેટી ઉપર પૂરતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે. વિસ્તારમાં લોકલ પોલીસ, મરીન પોલીસ અને એસઓજી સાથે સંકલન કરી દરેક જેટી પર હથિયારધારી પોલીસ, મોટરસાયકલ ઉપર પોલીસ અને અમારી જીપથી પેટ્રોલિંગ હાથ ધરેલ છે. અત્યાર સુધી કોઈ પણ શંકાસ્પદ બોટ કે શંકાસ્પદ ઇસમો મળી આવેલ નથી. સમુદ્ર માર્ગે આતંકવાદીઓની ઘૂસણખોરીના આઈબીના ઇનપુટને પગલે દ્વારકાના પણ તમામ બંદરો ઉપર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. જિલ્લાના દ્વારકા મંદિર સહિત સલાયા, વાડીનાર, રૂપેણ, ઓખા બંદર સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં આવતા જતા તમામ વાહનો પર નજર રખાઈ રહી છે. બંદરો ઉપર નાની મોટી તમામ બોટનું ચેકિંગ તેમજ માછીમારોના આઈ કાર્ડ વગેરે ડોક્યુમેન્ટ્સનું પણ મરીન પોલીસ દ્વારા ચેકિંગ થઈ રહ્યું છે. દ્વારકા જિલ્લો ચારે તરફથી સમુદ્રથી ઘેરાયેલો હોવાની સાથે સાથે અહીં બંદરો ઉપરાંત ધાર્મિક સ્થળને લીધે આતંકીઓના નિશાને રહેવાની શક્યતાના પગલે સુરક્ષા ચુસ્ત કરી દેવાઈ છે. અત્યારે જે આતંકવાદી હુમલો થયો છે તે અંતર્ગત અને મુંબઈમાં શંકાસ્પદ 5 માણસો મળી દેખાણા હતા. એને અનુસંધાને તમામ અમારા પોસ્ટ વિસ્તારના દરિયા કિનારા ઉપર અત્યારે એસઆરડી અને પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. બંદર ઉપર પણ આવતી તમામ બોટોને ચેક કરવામાં આવી રહી છે. ચેકપોસ્ટ ખાતે પણ પૂરતો બંદોબસ્ત રાખી અને તમામ નીકળતા વાહનોને ચેક કરવામાં આવી રહ્યા છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના દિવ્યાંગોના પુનર્વસનના હેતુથી રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા જિલ્લા કક્ષાનો ત્રિદશાબ્દી મહોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યપાલ ઓપી કોહલીની ઉપસ્થિતિમાં 250 જેટલા દિવ્યાંગોને આર્થિક સહાય તેમજ જરૂરી સાધનોની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય અંધજન મંડળ સંસ્થાએ 30 વર્ષ પૂર્ણ કરતા આ કાર્યક્રમનું આયોજન થયું હતું, જેમાં અન્ય સેવાભાવી લોકોએ પણ ભાગ લીધો હતો. તો મોટી સંખ્યામાં દિવ્યાંગો આ મહોત્સવમાં હાજર હતા. શ્રી કોહલીએ જણાવ્યું હતું કે દિવ્યાંગોના આત્મગૌરવ અને ક્ષમતાને વધારવા માટે સમાજે કાર્યાન્વિત થવું પડશે. वह कहीं आत्मविश्वास की कमी से ग्रस्त न हो जाए, इसलिए उनके मन में आत्मविश्वास का जागरण बहुत जरूरी है. और यह कार्यक्रम और इस प्रकार के कार्यक्रम और अभी नवसारी के कार्यक्रम का जिक्र हुआ जहां प्रधानमंत्री श्री नरेंद्र मोदी स्वयं उपस्थित थे. इन सब સમગ્ર રાજ્ય રોગચાળાના ભરડામાં સપડાયું છે. ખાસ કરીને પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. મેલેરિયા અને ડેન્ગ્યુએ માથું ઉંચક્યું છે, ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુના 111 કેસ નોંધાતા દોડધામ મચી ગઈ છે. આ ઉપરાંત ઝેરી મેલેરિયાના 14 જ્યારે સાદા મેલેરિયાના 135 કેસ નોંધાયા હોવાનું સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું હતું. સિવિલ હોસ્પિટલના દર્દીઓથી ઉભરાઈ રહી છે. રાજ્યભરમાં રોગચાળો વકરતા આરોગ્ય તંત્રએ પણ સતર્ક થઈ દવાના છંટકાવ સહિતની કામગીરી શરૂ કરી દીધી છે. आज तक के एक 111 केसेस डेंगू के मिले हैं. जो हम झेरी मलेरिया बोलते हैं फाल्सीपेरम, उसके 14 केसेस मिले हैं और सादा मलेरिया है उसके 135 केसेस मिले हैं.
આગામી 6 ઓક્ટોબરે ડાંગના સુબીર ખાતે યોજાનારા ગરીબ કલ્યાણ મેળામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહેવાના છે. આ સંદર્ભે જિલ્લાના પ્રભારી મંત્રી ગણપતભાઈ વસાવાએ જિલ્લા કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી જરૂરી સૂચનો આપી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણી મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ પ્રથમ વખત ડાંગ જિલ્લાની મુલાકાતે આવી રહ્યા હોય તેમનું ભવ્યાતિભવ્ય સ્વાગત થાય તે માટેની તૈયારીઓ કરવા માટે જરૂરી માર્ગદર્શન હતું. તો આહવા ખાતે યોજાયેલા બાળમજૂરી નાબૂદી અંગેના જનજાગૃતિ સેમિનારમાં પણ વનમંત્રી ગણપત વસાવાએ હાજરી આપી હતી. શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા આયોજિત સહિયારી કૂચ વિષયક બાળમજૂરી નાબૂદી અભિયાન સેમિનારમાં શ્રી વસાવાએ બાળમજૂરીની બદીને સામાજિક કલંકરૂપ ગણાવી હતી અને તેને સહિયારી કૂચ દ્વારા દૂર કરવા હાકલ કરી હતી. જેટલા પણ પૈસા જોઈશે એટલા અમે ના પાડવાના નથી. ડાંગ જિલ્લાને પૂરેપૂરો વિકાસના માર્ગે લઈ જવા માટે આપણા સૌના સહિયારા પ્રયત્નો રહેશે. મિત્રો, સરકારના ગરીબ કલ્યાણ મેળામાં મળતા માનવ ગરિમા યોજનાના લાભ દ્વારા એક ગરીબ પરિવાર સન્માનપૂર્વક જીવતો થયો છે. પાટણના ધાણોધરડા ગામના ગરીબ પરિવારને ગયા વર્ષે માનવ ગરિમા યોજનામાં મળેલી ઓટો ગેરેજની કીટથી આર્થિક ઉપાર્જનનું સાધન મળતા આજે તે પરિવાર પગભર અને સ્વાવલંબી બન્યો છે. ધોરણ 12 સુધી જ શિક્ષણ મેળવનાર ફુલસિંહજી ઠાકોર ઓટો ગેરેજમાં મજૂરી કરી કુટુંબનું ભરણપોષણ કરતા હતા. સરકાર તરફથી તેવામાં ઓટો ગેરેજની કીટ મળતા 1 વર્ષના ગાળામાં તેમના પરિવારનું જીવન ધોરણ ઊંચું આવ્યું છે, જેથી પરિવારમાં ઉત્સાહ અને સંતોષની લાગણી વ્યાપી છે. રિપેરિંગની જે કીટ મળી એનાથી હું સારું એવું કમાઈ શકું છું. એટલે 5-7 હજાર રૂપિયા જેવા કે હાલની તારીખમાં મામૂલી કહેવાય, પણ મારા ભાઈ આવેલી હાલતમાં નહોતા. બરાબર, એ પાના મળ્યા એનાથી મને ઘણો સારો એવો લાભ મળે છે અને મારા છોકરાને હું ભણાવી શકું છું. મારા ઘરના સભ્યો હાલ 8 સભ્યો છે, એમાંથી હું સારી રીતે મારું ગુજરાન ચલાવી શકું છું. કીટ પ્રોવાઈડ કર્યા બાદ એ અરજદારે ચાણસ્મા મુકામે ઓટો રિપેરિંગનું કામ કરે છે. ઓટો રિપેરિંગનું કામ એમને કીટ પ્રોવાઈડ કર્યા પછી એમને એ જે કામ કરે છે એમાં એમને સારી એવી સફળતા મળી છે, એમની રોજગારી વધી છે. કીટ મળ્યા બાદ એ ધંધો એનો પ્રગતિમાં લાગી શક્યો છે. અને ત્યારે હમણાં જે છેલ્લા આપણને સમાચાર મને જાણવા મળ્યા, એનો ફોન આવ્યો હતો અને તો એવું જાણવા મળ્યું કે ભાઈ પછી જિલ્લા ઉદ્યોગમાંથી લોન પણ લીધી છે અને પોતાની રીતે પગભર થઈ શક્યો છે. તો આપણા માટે ગર્વના રાજ્ય સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા સંચાલિત 181 અભયમ સેવા મહિલાઓ માટે આશીર્વાદરૂપ બનતી જાય છે, જેને ઉજાગર કરતો કિસ્સો સામે આવ્યો છે. રાજસ્થાનના જોધપુરમાં રહેતા અનંતરાય સોલંકીની દીકરીને કૌટુંબિક પ્રશ્ને તેની માતાએ ઠપકો આપ્યો હતો, જેથી 20 વર્ષની પુત્રી ગુડિયાને લાગી આવતા તેણે ક્રોધાવેશમાં ઘરેથી કોઈને કહ્યા વિના રેલવે મારફતે મહેસાણા અને ત્યાંથી અમદાવાદ તેના માસીને ત્યાં જતી રહી હતી. બાદમાં ત્યાંથી બેચેની અનુભવતા પાછી ઘરે જવા નીકળી હતી. દરમિયાન પાટણ રેલવે સ્ટેશને ડરી જતા તે રડવા લાગી હતી અને લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા. તેમાંથી એક સજ્જને 181 હેલ્પલાઇન ઉપર ફોન કરતા અભયમ ટીમ આ યુવતીને લઈ પોલીસ સ્ટેશન પહોંચી હતી. 2 દિવસ સુધી યુવતીની પૂછપરછ બાદ અભયમની ટીમે જિલ્લા પોલીસ વડાની હાજરીમાં પુત્રીનું તેના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું, જેથી પરિવારમાં ખુશીની લાગણી છવાઈ હતી. જે 20 વર્ષની જે એમની દીકરી છે ગુડિયાબેન, એને આજરોજ આપણે પરત સોંપીએ છીએ. અમરેલીના રાજુલાના ચાંચ બંદરે વસતા ગરીબ માછીમારોના હિતાર્થે રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ અને રોજગારી સહિતની તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. ગામમાં સ્કૂલ, કોલેજ સહિતની વ્યવસ્થા છે. 1,28 લાખના ખર્ચે સ્કૂલમાં 21 જેટલા રૂમ બનાવાયા છે. શાળામાં ભોજનની વ્યવસ્થા પણ સરકારે કરી છે, જેથી બાળમજૂરી અટકે અને અહીંના ગરીબ બાળકો શિક્ષણ મેળવી આગળ વધે. આ ઉપરાંત અહીં 51 લાખના ખર્ચે નવા રોડ બનાવાયા છે. અંતરિયાળ એવા આ વિસ્તારના લોકો ધંધા રોજગાર માટે બહાર જાય છે, પરંતુ લગ્ન સહિતના પ્રસંગોએ વતનમાં આવે છે અને અહીં વિવિધ ધંધા વ્યવસાય દ્વારા રોજગારી મેળવે છે. 2500 થી 3000 જેટલી વસ્તી ધરાવતા આ ગામમાં પરંપરાગત સંસ્કૃતિને ગામ લોકોએ જાળવી રાખી છે. મજૂરી કામ કરવા જાય છે અને 1.5-2 મહિના પૂરતા આ ગામ આવે અને ત્યારે આ લોકો લગ્ન પ્રસંગ હોય છે, એટલે અમારે અત્યારે 1.5-2 મહિના સિઝન હોય છે, એટલે અમે 2 મહિના પૂરતી આ દુકાનો કરીએ છીએ. હવે નાટક તો એવો કે પુરાણીથી જૂનું રમાય છે, બહુ જૂના માણસોને બહુ નાટિકા સારા કરે છે
રામાયણ કરે છે અને કોઈ વીર માંગડાવાળો છે અને કોઈ મહાભારત છે, બધા એવા નાટક ભજવે છે અને બહુ જૂના વર્ષોથી નાટક ચાલે છે. મહીસાગરના લુણાવાડા તાલુકામાં આવેલા મધવાસ ગામે તાલુકા કક્ષાનો ગણિત અને વિજ્ઞાન પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો. 142 શાળાના 500 જેટલા વિદ્યાર્થીઓએ આ પ્રદર્શનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો અને વિજ્ઞાન તેમજ ગણિતને લગતી વિવિધ 162 જેટલી કૃતિઓ રજૂ થઈ હતી. મહીસાગર કાંઠે મધવાસ પ્રાથમિક શાળાના સંકુલમાં યોજાયેલા આ પ્રદર્શનને નિહાળવા આસપાસની શાળાઓના 1500 જેટલા બાળકો ઉમટી પડ્યા હતા. આજે આ મધવાસ પ્રાથમિક શાળામાં લુણાવાડા તાલુકાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું છે. આપણું આ ગામડા ગામનું બાળક પણ રાષ્ટ્ર નિર્માણમાં, સમાજ નિર્માણમાં પોતાનું યોગદાન આપે અને વિજ્ઞાનનો હકારાત્મક ઉપયોગ કરે, એ આ વિજ્ઞાન પ્રદર્શનનો મુખ્ય હેતુ રહેલો છે. જ્યારે આખા દેશમાં સ્વચ્છતાનો જુવાળ ચાલી રહ્યો હોય ત્યારે તેમાં સહભાગ થવા આ વિજ્ઞાનની પરિભાષા થકી અમે આ એક સ્વયં સંચાલિત સ્વચ્છતા જાળવતું શૌચાલય અલ્પ ખર્ચે બનાવ્યું છે. આ સંચાલનમાં કોઈ પણ માણસ, યંત્ર કે કોઈ બળતણની બિલકુલ જરૂર નથી. આપણે ડુંગરાળ પ્રદેશમાં જતા હોય અને વિનગ માર્ગ ઉપર એક્સિડન્ટ થયો હોય અને ત્યાં ગાડી મોબાઈલનું નેટવર્ક ના પકડાતું હોય તો આપણે આ લીલું બટન ત્યાં દબાવીએ એટલે ઓફિસમાં ખબર પડે કે લીલું લાઇટ વિનય માર્ગ ઉપર બેસાડેલું છે. એટલા માટે એમ્બ્યુલન્સ જાય છે અને દર્દીને સારવાર કરે છે. નવલી નવરાત્રને આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે નવરાત્રીના અવનવા આભૂષણોની ખરીદીમાં ખેલૈયાઓ વ્યસ્ત બન્યા છે. કચ્છના ભુજ ખાતે હાલ અમદાવાદ અને સુરતથી આવેલા નવરાત્રીના પોષક સાથે વેપારીઓએ ધામા નાખ્યા છે. મોં માંગ્યા દામે ખેલૈયાઓ ભાતીગળ વસ્ત્રોની ખરીદી કરી રહ્યા છે. તોરણવાળી ચણિયાચોળી, સનેડો સ્ટાઇલ તેમજ રામલીલા સ્ટાઇલ ચણિયાચોળીનું યુવતીઓને ઘેલું લાગ્યું છે, તો યુવાનોમાં કચ્છી કેડિયા અને ટોપી સહિતના પરંપરાગત વસ્ત્રોનું ચલણ જોવા મળી રહ્યું છે. નોરતાના ઓરતા અધૂરા ન રહી જાય તે માટે ખેલૈયાઓ 1000 થી માંડી 20,000 રૂપિયાનો પરંપરાગત પોશાક ખરીદવામાં પણ પાછીપાની નથી કરતા. પછી 3-4 સાઈઝ શોર્ટમાં ચાલે. કચ્છી જોડે માંગ છે અત્યારે હાલમાં બહુ જ ધૂમ હોય નવરાત્રીની, એટલે ખરીદી કરવાનું એટલું જ જોશ હોય છે. વેરાયટી ઘણી બધી છે એટલે જોવાની મજા આવે છે. દર વર્ષેથી અલગ થોડુંક આવ્યું છે. નવરાત્રીમાં લાઈક યંગસ્ટર્સ બધા ટ્રેડિશનલ ડ્રેસીસ પહેરીને બહુ જાય છે અને સ્પેશિયલી આપણું જોઈએ કે અહીંયા કલેક્શન્સ ઘણું વધી ગયું છે. લાઈક કચ્છી વર્ક, કચ્છી રિલેટેડ બધા જે ચણિયાચોળી મળે છે એ બહુ વધી ગયા છે લેવાના. એન્ડ ઇવન બધા પહેરીને પણ એટલા જ સારી રીતે જાય છે. તો એવા જ ટાઈપના ચણિયા. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી હસ્તકની વેટરનિટી કોલેજ પશુ પક્ષીઓની સારવાર માટે સમગ્ર સૌરાષ્ટ્રમાં જાણીતી છે, ત્યારે તાજેતરમાં એક હાથણીની સારવાર કરી પશુ ચિકિત્સકોએ મદમસ્ત હાથણીને પીડામુક્ત કરી હતી. મોરબીની આ હાથણીને પીઠ ઉપર ઈજા પહોંચી હતી અને ત્યાં રસી થવાને કારણે હાથણી છેલ્લા 15 દિવસથી અસહ્ય વેદનાથી પીડિત હતી. તબીબ ડોક્ટર JS પટેલના માર્ગદર્શન હેઠળ આ વિરાટ હાથણીની સફળતાપૂર્વક સર્જરી કરવામાં આવી હતી. ક્લિનિક્સ વિભાગ ખાતે હાથણીની સારવાર તો ચાલી જ રહી છે અને હાથણીની સારવારમાં સુધારો પણ જણાઈ રહેલ છે. સાથોસાથ અન્ય વન્ય પ્રાણીઓ જેવા કે વાઘ, સિંહ, હરણ કે જે બીમાર પડે છે ત્યારે તેને સારવાર માટે અત્રે ના વિભાગ ખાતે રેફર કરવામાં આવે છે અને તેને બીમારીને અનુરૂપ સારવાર કરવામાં આવે છે. મોરબીથી એક હાથી આવેલ છે કે જેને કે સેડલ એબ્સેસ એટલે કે ઉપર જે બેસવા માટે સેડલ મૂકવામાં આવે છે હાથી પર, એને હિસાબે થતી ઇન્જરી અને એની હિસાબે ત્યાં રસી થઈ અને એક સાઇનસ ટ્રેક બની ગઈ છે. તો આ માટે આ સાઇનસ ટ્રેકની એટલે કે એબ્સેસની સારવાર માટે અહીંયા હાથી એડમિટ થયેલો છે અને જેની સર્જરી દ્વારા સફળ સારવાર કરવામાં આવી છે અને ખૂબ જ સારી રિકવરી પણ છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને સ્પર્શતી વિવિધ પ્રજાલક્ષી યોજનાઓને ગ્રામ્ય સ્તરે સ્થળ ઉપર અમલવારી કરવાના હેતુથી મારો હક મારા દ્વારે નામનો નૂતન અભિગમ હાથ ધરાયો છે, જે અંતર્ગત અમદાવાદના બાકરોલ અને ભાત ગામે દસક્રોઈના ધારાસભ્ય તેમજ કૃષિ અને સહકાર વિભાગના સંસદીય સચિવ બાબુભાઈ પટેલની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રેશન કાર્ડ, મા અન્નપૂર્ણા યોજના, વિધવા સહાય જેવી વિવિધ યોજનાઓ અંગે સ્થળ ઉપર જ સમજ આપીને લોકોની સમસ્યાનો ઉકેલ
લાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે બાબુભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના ગામડાઓમાં તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવા સરકાર પ્રતિબદ્ધ છે. રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર વિજય નહેરાની જીએસઆરટીસીના ચેરમેન તરીકે નિમણૂક થયા બાદ રાજકોટ મહાનગરપાલિકાના 29મા કમિશનર તરીકે બંછાનિધિ પાનીએ કાર્યભાર સંભાળ્યો હતો. આ પ્રસંગે નવનિયુક્ત કમિશનર બંછાનિધિએ જણાવ્યું હતું કે રાજકોટમાં પાણીની બચત માટેના પ્રયાસો હાથ ધરાશે. રાજકોટ શહેરમાં છેલ્લા 10 વર્ષનો સૌથી ઓછો વરસાદ નોંધાયો છે અને હાલ સંપૂર્ણ શહેર નર્મદા આધારિત છે, ત્યારે સેવ વોટરનું કેમ્પેન ચલાવી વધુમાં વધુ પાણીની બચત થાય તેની તકેદારી રખાશે. તો શહેરને સ્માર્ટ સિટી તરફ આગળ વધારવાની નેમ સાથે રાજકોટમાં વેસ્ટ, વોટર અને ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ ઉપર વધુ ધ્યાન આપવાની તેમણે ખાતરી આપી હતી. એનર્જીમાં આપણને પ્રયત્ન કરવા જોઈએ અને એના સાથે સાથે જે સ્માર્ટ સિટી છે એના માટે જે સ્માર્ટનેસ સિટીઝન્સનું છે, સોસાયટીનું છે, સંસ્થાઓનું છે એ એક કરવા જોઈએ અને આપણે વેસ્ટ મેનેજમેન્ટ, વોટર મેનેજમેન્ટ અને ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ આ 3 મેનેજમેન્ટ મને લાગે છે રાજકોટ માટે બહુ જરૂરી છે, એટલે આ 3 બાબતો ઉપર આપણે ખાસ ફોકસ કરવામાં આવશે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત દાહોદ જિલ્લા પુરવઠા વિભાગના ઉપક્રમે દાહોદ તાલુકાની 354 ગરીબ મહિલાઓને મફત ગેસ જોડાણ આપવામાં આવ્યું. કેન્દ્રીય આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી જશવંતસિંહ ભાભોર તેમજ રાજ્યના પશુપાલન અને ગૌસંવર્ધન રાજ્યમંત્રી બચુભાઈ ખાબડના હસ્તે લાભાર્થી મહિલાઓને ગેસ કનેક્શન અપાયું હતું. દાહોદના સ્વામી વિવેકાનંદ કમ્યુનિટી હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મંત્રી શ્રી જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે દાહોદ જિલ્લાની 1 લાખ ગરીબ મહિલાઓને 2019 સુધીમાં ગેસ જોડાણ આપવાનો સરકારનો દ્રઢ નિર્ધાર છે. તો બચુભાઈ ખાબડે જણાવ્યું હતું કે આગામી સમયમાં રાજ્યમાં 25 લાખ ગરીબ પરિવારોને રાહત દરે એલપીજી જોડાણ અને 15 લાખ શહેરી ઘરોમાં પાઇપલાઇન દ્વારા ગેસ કનેક્શન અપાશે, જેના પરિણામે 40 લાખ પરિવારોને શુદ્ધ બળતણનો લાભ મળશે. બોટાદ જિલ્લાના 78 વિદ્યા સહાયકોને રાજ્યના મંત્રી વલ્લભભાઈ વઘાસિયાને હસ્તે પૂર્ણ પગાર શિક્ષક તરીકેના કાયમી ઓર્ડર આપવામાં આવ્યા. રાજ્ય સરકારના નિયમ અનુસાર 5 વર્ષ સુધી ફિક્સ વેતનમાં કામ કરનારા વિદ્યા સહાયકોને 5 વર્ષ પૂર્ણ થતા ફૂલ પગારના શિક્ષકો તરીકે ઓર્ડર આપવાનો કાર્યક્રમ બોટાદમાં યોજાયો હતો. આ પ્રસંગે ધારાસભ્યો લાલજી મેર, ટીડી મેણિયા ઉપરાંત કલેક્ટર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના શિક્ષણના સ્તરને ઊંચું લાવવામાં સિંહ ફાળો આપનારા શિક્ષકોની કામગીરીને મંત્રી શ્રી વલ્લભભાઈ વઘાસિયાએ બિરદાવી હતી. તો ફૂલ પગારમાં સમાવેશ થતા શિક્ષકોમાં આનંદ જોવા મળ્યો હતો. નિવારણને લગતો તો તમામ શિક્ષકો વતી એ પણ હું પ્રોમિસ આપું છું કે અમે બને ત્યાં સુધી અમારી શાળાના તમામ બાળકો બાળમજૂરીથી દૂર રહે, બધા જ બાળકો શિક્ષણ લે અને પોતાના પગભર થઈ શકે એવા પ્રયત્નો અમે શિક્ષક તરીકે પાયાના લેવલ સુધી જઈને કરીશું. આજે અમને ફૂલ પગારના ઓર્ડર આપવામાં આવ્યા છે એ બાબતે હું અને તમામ શિક્ષકો વતી ખૂબ જ હર્ષની લાગણી વ્યક્ત કરું છું અને હવે અમે વિદ્યા સહાયકનો કાર્યકાળ પૂરો કરીને પૂર્ણ શિક્ષક તરીકે જોબ કરવા જઈ રહ્યા છીએ, ત્યારે એવી જ નિષ્ઠા અને ઉત્સાહથી કામ કરશું અને ગુજરાતનું શિક્ષણ ખૂબ જ આગળ જાય તેવા તમામ પ્રયત્નો કરશું. લગભગ 78 જેટલા ભાઈઓ બહેનોના ઓર્ડરો સરકાર તરફથી ફૂલ પેમાં એમને આપવામાં આવ્યા છે. એમણે 5 વર્ષ સુધી ખૂબ મહેનત કરી છે. શિક્ષણને ખાડે ગયેલા શિક્ષણને ખૂબ આગળ લઈ જવામાં એ લોકોનો સિંહ ફાળો છે. આ બધી બહેનો અને ભાઈઓ ખૂબ ખૂબ આગળ વધે એવી હું સરકાર તરફથી એમને શુભેચ્છાઓ આપું છું. મોરબીના મકનસર ગામે પાંજરાપોળની 275 એકર પડતર જમીન ઉપર 1 વર્ષમાં મોરબી વન વિભાગે 1.25 લાખ જેટલા વૃક્ષો વાવી એક નવો રાહ ચીંધ્યો છે. લાંબા સમયથી પડતર પડેલી આ જગ્યામાં પર્યાવરણને સુરક્ષિત કરવા તેમજ પશુઓના નિભાવ માટે પાંજરાપોળ પાસેથી 5 વર્ષના કરાર હેઠળ જમીન મેળવીને ગુડગાંવની કેર ઇન્ડિયાના આર્થિક સહયોગથી એક માનવ સર્જિત વન ઊભું કરવામાં આવ્યું છે. આ વૃક્ષોને કાયમી પાણીની સગવડ મળી રહે તે માટે 2 નાના તળાવો તથા 5 જેટલા 400 ફીટ કરતા વધુ ઊંડા બોર પણ બનાવવામાં આવ્યા છે. વન વિભાગે 5 એકર જમીનમાં પિકનિક સ્પોટ તથા પાર્ટી પ્લોટ બનાવીને પ્રવાસીઓને ફરવાના સ્થળની સાથે આ માનવ સર્જિત વનને જોવા આવનારા લોકોને આકર્ષવાની પણ યોજના બનાવી છે.
ઉરી આતંકી હુમલાની સમગ્ર દેશમાં નિંદા થઈ રહી છે, ત્યારે ક્રિકેટ જગત ઉપર પણ પાકિસ્તાનનો ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યું છે. બીસીસીઆઈ અધ્યક્ષ અનુરાગ ઠાકુરે સ્પષ્ટતાપૂર્વક કહ્યું છે કે ભારત પાકિસ્તાન સાથે કોઈ ક્રિકેટ શ્રેણી નહીં રમે. તેમણે જણાવ્યું હતું કે હાલ ભારતનો ઉદ્દેશ પાકિસ્તાનને આતંકને આશરો આપનાર દેશ તરીકે ઉઘાડો પાડવાનો છે, જેથી આવા દેશ સાથે ક્રિકેટ રમવાનો સવાલ જ પેદા નથી થતો. ભારત સરકાર દ્વારા દર વર્ષના સપ્ટેમ્બર મહિનામાં હિન્દી ભાષાનો પ્રચાર કરવા માટે હિન્દી પખવાડિયાનું આયોજન કરવામાં આવે છે. તેના અનુસંધાને 14મી સપ્ટેમ્બરથી 28મી સપ્ટેમ્બર દરમિયાન પંચમહાલ જિલ્લામાં ભારત સરકારની આવેલી તમામ સરકારી કચેરીઓમાં હિન્દી પખવાડિયાની ઉજવણી થઈ રહી છે, જેને પગલે આકાશવાણી, BSNL, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સહિતની તમામ સરકારી કચેરીઓના અધિકૃત પ્રતિનિધિઓનું ગોધરા ખાતે અધિવેશન યોજાયું હતું, જેમાં જિલ્લા કક્ષાના અધિકારીઓએ હાજર રહીને તેમની કચેરીઓમાં હિન્દી ભાષાનો પ્રચાર અને પ્રસાર થાય તેવા કાર્યક્રમોના આયોજન થકી થતા લાભ અને મુશ્કેલીઓ અંગે ચર્ચા કરી હતી. આ પખવાડિયા દરમિયાન હિન્દી ટાઈપિંગ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા તેમજ અવનવી હરીફાઈઓનું આયોજન કરાશે અને વિજેતા કચેરીઓને જિલ્લા કક્ષાએ પુરસ્કાર પણ એનાયત કરવામાં આવશે. આજે સોશિયલ મીડિયા પર રાષ્ટ્રપતિની ટ્વીટ, ડિજિટલ ઇન્ડિયાનું નવું અપલોડ થયેલ સુંદર ગીત અને એ દિલ હૈ મુશ્કિલનું રિલીઝ થયેલું ટ્રેલર ખૂબ જ જોવાઈ રહ્યું છે. આવો નજર કરીએ સોશિયલ મીડિયાની આજની હલચલ પર. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ટ્વીટ કરીને ત્રિનિદાદ અને ટોબેગોના નાગરિકોને રાષ્ટ્રીય દિવસની ઉજવણી નિમિત્તે શુભકામના પાઠવી હતી. તો પશ્ચિમ આફ્રિકાનો ગણરાજ્ય દેશ ગિની બિસાઉમાં આજે સ્વતંત્રતા દિવસ ઉજવાઈ રહ્યો છે, ત્યારે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ટ્વીટ કરી ગિની બિસાઉના નાગરિકોને શુભકામના પાઠવી હતી. ઇન્દોર રેલવે સ્ટેશન ટૂંક સમયમાં હવે ફ્રી વાઈફાઈથી સજ્જ જોવા મળશે. ભારતીય રેલવેના ટ્વિટર પેજ પર આ માહિતી શેર કરવામાં આવી હતી, જેને રેલ મંત્રી સુરેશ પ્રભુએ પણ રીટ્વીટ કરી હતી. તો કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુએ ટ્વિટર પર કર્ણાટક મુલાકાતની ફોટો પોસ્ટ કરી હતી. તેઓ હુબલી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત સમારોહમાં પહોંચ્યા હતા, જ્યાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા સ્માર્ટ સિટી અંગેનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. પશ્ચિમ પાકિસ્તાનના શરણાર્થીઓ લાભારામ ગાંધીના નેતૃત્વમાં ગૃહમંત્રી રાજનાથસિંહને મળ્યા હતા. ગૃહ મંત્રાલયના ટ્વિટર પેજ પર આ ફોટો પોસ્ટ કરવામાં આવી છે, જેને અસંખ્ય રીટ્વીટ મળી રહી છે. તો ભારતમાં ચીનની કંપની હુઆવેઈ ઇન્ડિયાના યુનિટનો થયો શુભારંભ. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે પોતાના ટ્વિટર પેજ પર આ સમારોહના ફોટો પોસ્ટ કર્યા હતા. સમારોહને સંબોધતા રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે ભારતમાં ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે પ્રચંડ ક્ષમતા રહેલી છે. તમામ કંપનીઓએ તેનો લાભ ઉઠાવવો જોઈએ. તેમની આ ટ્વીટને ખૂબ લાઇક મળી રહી છે. કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુએ આજે કર્ણાટકમાં ક્રેડાઈના એક સમારોહનું ઉદ્ઘાટન કર્યું, જેની ફોટો ટ્વિટર પર પોસ્ટ કરી હતી. તો આ તરફ ડિજિટલ ઇન્ડિયાના ટ્વિટર પેજ પર વિકાસની નવી લહેરનું સુંદર ગીત અપલોડ કરાયું છે. નઈ સોચ નઈ ઉમંગ હૈ ગીતનું આ ટાઇટલ 2 વર્ષમાં ડિજિટલ ભારતની તસવીરને બયાન કરે છે. એક નજર કરીએ આ ગીત પર. 2 साल का सफर है नई राह नई डगर है इंतजार ना कोई फिकर है विकास की नई लहर है. દિવાળી પર રજૂ થનારી ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલનું ટ્રેલર રિલીઝ થયું છે. ફિલ્મમાં રણબીર કપૂર, ઐશ્વર્યા રાય બચ્ચન, અનુષ્કા શર્મા અને ફવાદ ખાન લીડ રોલમાં છે. ટ્રેલરને જોતા જ લવ ટ્રાયેંગલ રોમાન્ટિક વાર્તા હોવાનો ખ્યાલ આવી જાય છે. ફિલ્મનું ટીઝર અને 2 સોંગ પહેલા જ રિલીઝ થઈ ચૂક્યા છે, જે યુટ્યુબ પર ખૂબ જોવાઈ રહ્યા છે. હવે ખબર એવી પણ છે કે અભિનેતા શાહરૂખ ખાન પણ આ ફિલ્મમાં ઐશ્વર્યાના પતિના રોલમાં જોવા મળશે. સોશિયલ મીડિયા ડેસ્કથી પંકજ શર્માનો રિપોર્ટ,
दूरदर्शन समाचार अहमदाबाद। मोहब्बत करता हूं तुमसे हज़म। इतने सालों का रिश्ता हम दोनों के दरमियान इतनी आसानी से कैसे खत्म कर सकती हो तुम? દર્શક મિત્રો, આ સાથે જ મિડ ડે ન્યૂઝ બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.